નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર, જેમાં આજે આપણે જોવાના છે. આજના વિષય વસ્તુના મુદ્દા છે સુધારા તરફ શંકા, જેમાં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે કરેલા સુધારા જોઈશું. બાળકો, આ ટોપિક આપણો ગયા તાસથી ચાલે છે, તો આજે આપણે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના બીજા કેટલાક સુધારાનો અભ્યાસ કરવાના છે. તો ચાલો બાળકો, પાઠની શરૂઆત કરીએ. બાળકો, આપણે પાઠની આગળ શરૂઆત કરીએ એ પહેલાં જે આપણે ગયા તાસમાં સુધારાઓ તરફ શંકા, જેમાં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક કે જેમણે કરેલા સુધારાઓ એનો અભ્યાસ કર્યો હતો, તો એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો બાળકો, ભારતમાં આવનાર ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક એ કોની પછી આવે છે? તો લોર્ડ હેસ્ટિંગ્સ પછી આવે છે. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો સમયગાળો કયો હતો? તો ઈસવીસન 1828થી 1835 સુધીનો. એ સમયગાળા દરમિયાન તેઓએ ગવર્નર જનરલનું પદ સંભાળ્યું હતું. ત્યારબાદ વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો તે વખતે ઇંગ્લેન્ડમાં કઈ વિચારસરણી ધીમે ધીમે ફેલાવો થઈ રહ્યો હતો? તો ઉદાર વિચારસરણીનો. તો આગળ આપણે વાત કરીએ તો ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જે સુધારાઓ કર્યા હતા, જેમાં આપણે 2 સુધારાઓનો અભ્યાસ કર્યો હતો, તો એ કયા કયા? તો કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું. એ કોણે? ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે. ત્યારબાદ બીજો સુધારો, તો અદાલતમાં ન્યાય માંગવા આવનાર ભારતીયને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. તો એ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો બીજો સુધારો હતો. તો બાળકો, આ 2 સુધારા આપણે યાદ રાખવાના છે. અને આજે આપણે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો જે અધૂરો ટોપિક છે સુધારાઓનો, તો એ આપણે આગળ શરૂઆત કરીએ. બાળકો, આજનો આપણે શીખવાની શરૂઆત કરીએ. તો આજનો આપણો ટોપિક છે સુધારાઓ તરફ શંકા, જેમાં આપણે જોવાના છે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના સુધારા. બાળકો, આ ટોપિક આપણો ગયા તાસથી ચાલે છે, તો આજે આપણે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના બીજા અન્ય સુધારાઓ જોવાના છે. આપણે ગયા તાસમાં વિલિયમ બેન્ટિકના 2 સુધારાઓ જોઈ ગયા હતા, જેમાંનો પહેલો સુધારો છે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. ત્યારબાદ બીજો સુધારો અદાલતનો છે. તો અદાલતમાં ન્યાય માંગવા આવનાર ભારતીયને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપી. તો આ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના આ 2 સુધારાઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. તો બાળકો, હવે આજે આપણે એમાં જ બીજા અન્ય સુધારાઓ જોઈએ, ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના બીજા અન્ય સુધારાઓ. તો ચાલો શીખીએ. બાળકો, પહેલાંના સમયની આપણે વાત કરીએ તો સમાજમાં ઘણા બધા કુરિવાજો હતા. તે વખતે સમાજમાં ઘણી બધી બદીઓ હતી. સમાજ રૂઢિચુસ્તતાને વળગી રહેનારો હતો, અને એના કારણે સમાજ એ વધુને વધુ પીડાઈ રહ્યો હતો. તો બાળકો, તે સમયે સમાજમાં ઘોડિયા વિવાહ, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા વિવાહની પણ મનાઈ, દીકરીને દૂધપીતી કરવી, સતી પ્રથા, અને એ સિવાય પણ ઘણા બધા કુરિવાજો હતા સમાજમાં. તો આમાં જો આપણે વાત કરીએ તો સૌથી ભયંકર કુરિવાજ જે હતો એ સતી પ્રથા હતી. તો સતી પ્રથા એ શું? પ્રશ્ન થાય ને કે સતી પ્રથા એટલે શું? તો સતી પ્રથા એટલે કે પહેલાંના સમયમાં સ્ત્રીનો પતિ જો મૃત્યુ પામે તો તેના પતિની ચિતા સાથે તેણે પણ જીવતું સળગી જવું પડતું. એટલે કે પતિ મૃત્યુ પામેલો હોય તો જેની જે ચિતા સળગાવવાની હોય તો તેની ઉપર પેલી સ્ત્રીએ પણ બેસવું પડતું, અને પોતાના પતિનું માથું એ પોતાના ખોળામાં લઈને આજુબાજુ ઢોલ નગારા વાગે અને પેલી ચિતા સળગાવવામાં આવે, તો પેલી સ્ત્રી તો જીવતી જ સળગી જતી. તો પહેલાંના સમયમાં આ જે પ્રથા હતી તે સતી પ્રથા. પત્ની મૃત્યુ પામે તો પતિ તો સતી નહીં થાય, પણ પત્નીએ સતી થવું પડતું.
તો આ સ્ત્રીઓ માટે આપણે કહીએ તો કેવો ભયંકર કુરિવાજ હતો. તો સમાજમાં આ કુરિવાજ હતો. બાળકો, તમારી જાણકારી માટે જો કહું તો આ પ્રથા તો મહાભારત કાળથી ચાલતી આવી છે. કેવી રીતે કે જ્યારે પાંડુ રાજા પણ જો મૃત્યુ પામ્યા હતા તો તે વખતે તેમની 2 પત્નીઓમાંથી એક પત્ની માદ્રી એ સતી થઈ હતી. તો માદ્રી માતા એ સતી થયા હતા જ્યારે પાંડુ રાજા મૃત્યુ પામ્યા હતા ત્યારે. અને કુંતી માતા પછી આગળ વિધવાનું જીવન જીવે છે. તો એ પ્રથા તો મહાભારત કાળથી હતી. તો આપણે કહીએ તો તે સમયે સ્ત્રીઓનું તો કેટલું શોષણ થતું. સ્ત્રીઓને તો પગની જૂતી સમજવામાં આવતી પહેલાંના સમયમાં. તો તે વખતે સમાજની અંદર આ જે કુપ્રથા હતી એનો કોઈ વિરોધ નહીં કરી શકતું. જ્યારે સ્ત્રી સતી થતી હોય તો આજુબાજુ જોર જોરથી ઢોલ નગારા વાગે કે જેથી કરીને પેલી સ્ત્રી જો કોઈ બૂમ પાડે તો કોઈ સાંભળી પણ ન શકે. તો તે સમયે આપણે વાત કરીએ જ્યારે અંગ્રેજોનું શાસન હતું તો તે સમયે સમાજમાં આ પ્રથા ચાલુ હતી. પણ તે સમયે પણ એક રોશનીની કિરણ દેખાય. સમાજમાં કેટલાક સુધારકો ઊભા થયા કે જે આ પ્રથાને હટાવવા માંગતા હતા. પણ સમાજમાંથી આ પ્રથા હટતી નહીં હતી, કારણ કે સમાજના અમુક જડ લોકો હતા જે આ પ્રથાને બંધ થવા ન દેતા હતા. તો તે વખતે સમાજની અંદર આપણે વાત કરીએ તો બાળકો, રોશનીના કિરણ સમાન એવા આ રાજા રામમોહન રાય. બાળકો, આ રાજા રામમોહન રાય એ સમાજ સુધારક હતા કે જેમણે સમાજમાંથી ઘણી બધી બદીઓને દૂર કરવા માટે પ્રયાસો કર્યા હતા. તે વખતે તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એ બધાની સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલનો પણ ચલાવ્યા હતા. તો બાળકો, આ રાજા રામમોહન રાયનું બાળપણ પણ આપણે કહીએ તો કઠિનાઈથી ભરેલું હતું. તેમના લગ્ન પણ એ બાળપણમાં કરાવવામાં આવ્યા હતા, એટલે કે બાળ વિવાહ થયા હતા. તેમના ભાઈ પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમણે પોતાના સગ્ગા ભાભીને સતી થતા જોયેલા અને તેનું તેમને ખૂબ દુઃખ થયેલું. તો આગળ જતાં સમાજના કુરિવાજોને દૂર કરવા માટે તેમણે ઘણા આંદોલનો કર્યા, પણ સમાજમાંથી બધી આસાનીથી દૂર થાય તેમ ન હતી. તો રાજા રામમોહન રાય અને બીજા અન્ય સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ એ બંધ કરાવવા માટે ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. અને તે સમયે જ્યારે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક એ ભારતમાં આવે છે તો ત્યારે તેમણે આ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકને વિનંતી કરી. કોણે વિનંતી કરી? રાજા રામમોહન રાય અને બીજા અન્ય સુધારકોએ કે આ સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ થવો જોઈએ. તો બેન્ટિકે પણ આ સુધારકોની વિનંતી સાંભળી ને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો. તો બાળકો, આ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો ત્રીજો સુધારો કયો? સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો ઘડ્યો તેમણે. ઈસવીસન 1829માં તેને અમલમાં મૂક્યો. તો લોકોને પણ જ્યાં સુધી શાંતિથી કહેવા છતાં પણ જો લોકો સમજવા તૈયાર ન હોય, સમાજ એ સ્વીકારવા તૈયાર નહીં હોય તો તેને કાયદાનું સ્વરૂપ આપવું જ પડે. બાળકો, સાથે સાથે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના સમયમાં કેટલાક અંગ્રેજ અમલદારો પણ ભારતનો એક સુધારક વર્ગ ઈચ્છતા હતા. તો તે સમયે કુરિવાજો અટકાવવા ઘણા પ્રયત્નો કરતા, પણ તે સમયે ભારતના રૂઢિચુસ્ત લોકો તેને પણ શંકાની નજરે જોતા. ત્યારબાદ બાળકો, આપણે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો એક અન્ય સુધારાની વાત કરીએ તો જ્યારે અંગ્રેજ શાસન ભારતમાં શરૂ થયું તો તે વખતે ધીમે ધીમે આગળ જતાં કંપની સરકારે કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો, છતાં તેનો અમલ થતો ન હતો. તો બાળકો,
અંગ્રેજ સરકારે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો જે ઠરાવ કર્યો હતો તેનું પાલન ન થતું હતું, તેનો અમલ ન થતો હતો. પરંતુ જ્યારે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક એ ભારતમાં આવે છે તો તેણે શિક્ષણમાં સુધારો કરતા શિક્ષણ સમિતિની તેના સમયમાં રચના થઈ. તો આ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો એક અન્ય સુધારો. ત્યારબાદ બાળકો, ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો એક અન્ય સુધારાની આપણે વાત કરીએ તો ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. તો 1834માં કોને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો? મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને. તેમને એવું લાગ્યું કે હિન્દુસ્તાનમાં પણ અંગ્રેજી શિક્ષણ શરૂ થવું જોઈએ. તો બાળકો, પ્રાચીન સમયથી તો આપણે ત્યાં ગુરુકુલ પ્રથા અસ્તિત્વમાં હતી. તો જંગલમાં ગુરુજીના આશ્રમમાં રહીને બાળકો અભ્યાસ કરતા અને અનેક પ્રકારની વિદ્યાઓ શીખતા. પણ અંગ્રેજોના શાસનમાં આગળ જતાં આ મેકોલે શિક્ષણ પદ્ધતિ એ હિન્દુસ્તાનમાં દાખલ થઈ અને મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી આપણો યુવાન વર્ગ એને શરૂઆતમાં જોઈએ તેવો લાભ પણ ન મળ્યો અને સાથે સાથે જે પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ એ શીખવાનો લાભ પણ હવે ભારતીયો ગુમાવવા લાગ્યા. પરંતુ બાળકો, પાછળથી આઝાદીની ચળવળ વખતે આ અંગ્રેજી શિક્ષણ પણ કઈ રીતે ઉપયોગી બન્યું એ આપણે આગળ તો શીખવાના જ છે. તો પાછળથી તેનો લાભ પણ અવશ્ય થયો. તો બાળકો, આ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો અન્ય સુધારો કે તેના સમયમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. બાળકો, આ અંગ્રેજી શિક્ષણ ભારતમાં શરૂ તો થયું, પણ આ અંગ્રેજી શિક્ષણનો પુષ્કળ વિરોધ થયો. આપણા મહાત્મા ગાંધીજી તો તેને ગુલામીની કેળવણી કહેતા. કોણ કહેતું ગુલામીની કેળવણી આ અંગ્રેજી શિક્ષણને? ગાંધીજી. તો બાળકો, એ શિક્ષણ પદ્ધતિનો ભરપૂર વિરોધ થયો હતો. આ અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓનો વર્ગ પણ મળ્યો. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી જ સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ પણ ઘડાવા લાગ્યું. તો બાળકો, આ અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ તો આપણને ખબર છે કે આગળ જતાં ચાર્લ્સ વુડના ભલામણથી 1857માં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના પણ થઈ. તો આમ આપણે કહીએ તો આગળ જતાં અંગ્રેજી શિક્ષણથી કેટલાક લાભ પણ થયા. અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓનો વર્ગ પણ મળ્યો. સાથે સાથે ભારતીયો માટે આપણે કહીએ તો લાભ તો થયો જ, કેમ કે તેમાંથી જ સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ પણ ઘડાયું. બાળકો, આજે આપણે શીખ્યા એમાં તમને ખૂબ મજા આવી હશે. તો આજે આપણે અહીં સુધી જ રાખવાના છે. તો એ પહેલાં આજે આપણે જે શીખી ગયા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. બાળકો, આપણે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના બધા જ સુધારાઓ યાદ કરી લઈએ. તો તેમણે ભારતની અંદર આવીને કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. ત્યારબાદ બીજો સુધારો કે અદાલતમાં ન્યાય માંગવા આવનાર ભારતીયને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી. ત્યારબાદ ઈસવીસન 1829માં સતી પ્રથા નાબૂદ કરતો એક કાયદો ઘડી કાઢ્યો. ત્યારબાદ કેળવણી માટે પણ દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનું આયોજન કરવા શિક્ષણ સમિતિની પણ રચના કરી. ત્યારબાદ મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી 1834માં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની પણ શરૂઆત કરી. ત્યારબાદ ચાર્લ્સ વુડના ભલામણથી 1857માં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાઓમાં પણ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં જ્યારે મળીશું ત્યારે આપણે આગળ શીખીશું.